નમસ્કાર મિત્રો. પુરુષોની 4 મુખ્ય ગુપ્ત બીમારીઓ, તેના લક્ષણો અને તેના સાચા ઇલાજ વિશે આજે આપણે વૈજ્ઞાનિક રીતે વાત કરીશું. સમસ્યા 1, શીશના ઉત્થાનની ખામી. મિત્રો, સૌથી પહેલી અને સામાન્ય સમસ્યા છે ઇરેક્ટાઇલ ડિસફંક્શન, ઈડી, જેને સાદી ભાષામાં નપુંસકતા કહેવાય છે. મિત્રો, આ કેમ થાય છે? ઘણા પુરુષોને લાગે છે કે આ કોઈ પાપનું પરિણામ છે કે મનની નબળાઈ છે, પણ એવું નથી. વૈજ્ઞાનિક રીતે નસોમાં લોહીનું પરિભ્રમણ બરાબર ન થવાને કારણે આવું થાય છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટની બીમારી, વધારે પડતો તણાવ એટલે કે સ્ટ્રેસ કે ધૂમ્રપાન આના મુખ્ય કારણો છે. લક્ષણો શું છે? ઈચ્છા હોવા છતાં પણ પ્રાઇવેટ પાર્ટમાં પૂરતું કડકપણું ન આવવું અથવા તે લાંબા સમય સુધી ટકી ન રહેવું. આનો સાચો ઇલાજ શું? સેક્સોલોજિસ્ટ અથવા તો યુરોલોજિસ્ટ. મિત્રો, આ ડૉક્ટરોને તમારે મળવું જોઈએ. જીવનશૈલી બદલવાથી, કસરત કરવાથી અને ડૉક્ટરની સલાહ મુજબ ગોળીઓ લેવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. સમસ્યા 2, શીઘ્ર પતન. મિત્રો, બીજી સૌથી મોટી સમસ્યા જે આજકાલના યુવાનોને ખૂબ જ સતાવે છે. શીઘ્ર પતન એટલે શું? તો સંબંધ શરૂ થતાં પહેલાં જ તરત જ વીર્ય સ્ખલિત થઈ જવું. આ કેમ થાય છે? તો આ સમસ્યા 80% માનસિક હોય છે અને 20% શારીરિક. નર્વસનેસ, સેક્સને લઈને અતિશય ઉત્તેજના, નાની ઉંમરે લાગેલો ડર અથવા પ્રોસ્ટેટ ગ્રંથિમાં ઇન્ફેક્શન આના કારણો હોઈ શકે છે. ગેરસમજ દૂર કરો. ઘણા યુવાનો પોર્ન ફિલ્મો જોઈને એવું વિચારે છે કે તેમનો સમય બહુ ઓછો છે, પણ વાસ્તવિકતા અને ફિલ્મોમાં બહુ ફરક હોય છે. સામાન્ય રીતે 2 થી 5 મિનિટનો સમય જે છે એ નોર્મલ માનવામાં આવે છે. સાચો ઇલાજ શું? આના માટે કેટલીક થેરાપી જેમ કે સ્ટોપ સ્ટાર્ટ ટેકનિક અને પેલ્વિક ફ્લોર કસરતો ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. જરૂર પડે તો ડૉક્ટર્સ કાઉન્સેલિંગ કરે છે અને કેટલીક દવાઓ આપે છે જેનાથી ટાઈમિંગમાં સુધારો આવી શકે છે. સમસ્યા 3, ધાતુ રોગ અને નાઇટ ફોલ. મિત્રો, ત્રીજી સમસ્યા જે ખાસ કરીને 16 થી 25 વર્ષના યુવાનોને ડિપ્રેશનમાં ધકેલી દે છે અને તે છે નાઇટ ફોલ, સ્વપ્ન દોષ અથવા પેશાબ કરતી વખતે ચીકણું પ્રવાહી એટલે કે ધાતુ બહાર નીકળવું. અહીં એક વાત મગજમાં ફિટ કરી લો મિત્રો, કે નાઇટ ફોલ એ કોઈ બીમારી નથી. જેમ આંખોમાંથી આંસુ આવવા કે મોંમાં લાળ બનવી કુદરતી છે, તેમ જ શરીરમાં વધારાનું વીર્ય કુદરતી રીતે બહાર નીકળી જાય છે, તેને નાઇટ ફોલ કહેવાય છે. મહિનામાં 2 થી 3 વખત આવો નાઇટ ફોલ થવો બિલકુલ સામાન્ય છે. ડૉક્ટર પાસે ક્યારે જવું? જો આ રોજ થતું હોય, તેના લીધે કમરમાં સખત દુખાવો રહેતો હોય કે શરીરમાં કમજોરી લાગતી હોય. સમસ્યા 3, ધાતુ રોગ અને નાઇટ ફોલ. ત્રીજી સમસ્યા જે ખાસ કરીને 16 થી 25 વર્ષના યુવાનોને ડિપ્રેશનમાં ધકેલી દે છે અને એ છે નાઇટ ફોલ, સ્વપ્ન દોષ અથવા તો પેશાબ કરતી વખતે ચીકણું પ્રવાહી ધાતુ બહાર નીકળવું. મિત્રો, અહીં એક વાત મગજમાં ફિટ કરી લો, નાઇટ ફોલ એ કોઈ બીમારી નથી. જેમ આંખોમાંથી આંસુ આવવા કે મોંમાં લાળ બનવી એ કુદરતી છે, તેમ જ શરીરમાં વધારાનું વીર્ય કુદરતી રીતે બહાર નીકળી જાય તેને નાઇટ ફોલ કહેવાય છે. મહિનામાં 3 થી 4 વાર આ નાઇટ ફોલ થવો બિલકુલ સામાન્ય છે. ડૉક્ટર પાસે ક્યારે જવું? જો આ રોજ તમને થતું હોય, તેના લીધે કમરમાં સખત દુખાવો રહેતો હોય કે શરીરમાં કમજોરી લાગતી હોય, તો તમે ડૉક્ટર પાસે જાઓ. આ મોટા ભાગે પેટની ગરમી, કબજિયાત અથવા મનમાં સતત સેક્સના વિચારો રાખવાથી થાય છે. યોગ્ય આહાર અને ડૉક્ટરની હળવી દવાથી આ ઠીક થઈ જાય છે. સમસ્યા 4, ગુપ્ત ભાગોમાં ઇન્ફેક્શન અને ખંજવાળ આવવી. મિત્રો, ચોથી સમસ્યા જેના વિશે પુરુષો વાત કરતાં પણ શરમાય છે, પ્રાઇવેટ પાર્ટની આસપાસ થતી ખંજવાળ, લાલાશ, ફોડલીઓ અથવા તો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, STI.
મિત્રો, આ કેમ થાય છે? તો પર્સનલ હાઇજીન, સ્વચ્છતા ન રાખવી, ભીના અંડરવેર પહેરવા અથવા તો સુરક્ષિત સેક્સ ન કરવાને કારણે બેક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. મિત્રો, ભૂલ ક્યારે ન કરવી? ઘણા પુરુષો મેડિકલ સ્ટોર પર જઈને જાતે જ કોઈ પણ સ્કિન ક્રીમ જેમાં સ્ટીરોઇડ હોય છે એ લાવીને લગાડી દે છે. આનાથી થોડા દિવસ આરામ મળશે, પણ પછી સ્કિન કાળી પડી જશે અને ઇન્ફેક્શન ડબલ થઈ જશે. આનો સાચો ઈલાજ ચામડીના ડૉક્ટર, ડર્મિટોલોજિસ્ટને બતાવો. મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગી હોય તો લાઈક કરજો અને શેર કરજો. વિડીયો બનાવવાનો એક જ હેતુ છે કે જાગૃતિ આવવી. મિત્રો, કોઈ પણ વ્યક્તિ છે અને એને આવી બીમારી છે તો શરમ રાખવાની કોઈ જરૂર નથી. તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અથવા તો મારો સંપર્ક તમે કરી શકો છો. ડાયરેક્ટ મેસેજ કરો કે પછી ડાયરેક્ટ ફોન કરો. મારો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. તો મિત્રો, તમારા એક સાચા અને હિંમતભર્યા પગલાંની જરૂર છે.